जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल में आज तमारा सौ कोईनु हार्दिक स्वागत है। आज धोरण 8 में विषय सामाजिक विज्ञान बराबर। आज આપણે સામાજિક વિજ્ઞાન વિષયની શરૂઆત કરવાની છે। હવે તમે ધોરણ 6 અને 7 માં શીખી ગયા કે ભાઈ સામાજિક વિજ્ઞાન વિષય પ્રવેશ આપણે કરીએ કે ભાઈ સામાજિક વિજ્ઞાન એટલે શું, એમાં શેનો અભ્યાસ કરવામાં આવે। તો સામાજિક વિજ્ઞાન તમને માનવ જીવન એટલે કે આપણું સમગ્ર જીવન છે એનો વિશ્વવ્યાપી ખ્યાલ આપે છે। વિશ્વવ્યાપી ખ્યાલ આપવો એટલે કે માનવ જીવનની દરેક હરકતો, સામાજિક, રાજકીય, ભૌતિક હરકતો બરોબર, ઇતિહાસ, અત્યારનું રાજકારણ ઉપરાંત ભૂગોળ, આ દરેક વિષયનો સમાવેશ એમાં થાય છે સામાજિક વિજ્ઞાનમાં તમારે ભણવાનું આવશે। તમે ધોરણ 6 અને 7 માં શીખી ગયા છો, ઘણા બધા તમે ઇતિહાસ વિશેના પાઠો પણ તમે જોઈ ગયા બરોબર। એમાં તમે ઇતિહાસ જાણવાના સ્ત્રોતો એ બધી માહિતી મેળવી છે। પછી ગ્રામ પંચાયતથી માંડીને લોકસભા સંસદ સુધી આ બધાની વિશે તમારે થોડી થોડી માહિતી આવી ગઈ છે। પણ આજે ફરીથી ધોરણ 8 માં પહેલું યુનિટ છે આપણું કે ભાઈ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન। ભારતમાં યુરોપિયન કન્ટ્રી, યુરોપિયન દેશો એનું આગમન કઈ રીતે થયું બરોબર। કે જ્યારે ભારત આપણો દેશ પહેલાના સમયમાં કેવો હતો, દેશ અને દુનિયામાં અગ્રીમ હરોળમાં હતો। અગ્રીમ હરોળમાં એટલે દેશનો વિકાસ સારો એવો વિકાસ હતો। કેવો? સારો વિકાસ હતો। અને આપણો દેશ કેવો કહેવાતો? વિકસિત દેશ। કેવો? વિકસિત દેશ। તો વિકસિત દેશ એટલે પ્રાચીન અત્યારના સમયની વાત નથી, પ્રાચીન સમયમાં છે, ઘણા બધા વર્ષો પહેલા, અંગ્રેજોના શાસન પહેલાની વાત બરોબર। કે ત્યારે આપણો દેશ બીજા દેશની હરોળમાં, બીજા દેશની સરખામણીમાં આપણો દેશ ઘણો બધો વિકાસ થયેલો હતો। હવે જોઈએ તો ભાઈ કઈ રીતે વિકાસ થયેલો હતો કે ભાઈ દેશ પરદેશના લોકો આપણી સમૃદ્ધિ અને સંસ્કૃતિથી પ્રભાવિત થયા। તો આપણા દેશની સમૃદ્ધિ, હવે સમૃદ્ધિ શબ્દ અને સંસ્કૃતિ બરાબર। સમૃદ્ધિ એટલે દેશ પાસે ઘણી બધી આયાત નિકાસની સગવડો હોય। તમારા દેશમાંથી બીજા દેશમાં ઘણી બધી વસ્તુઓ જરૂર પડતી હોય, તમે અહીંથી મોકલતા હો બરોબર। પછી દેશ સ્વાવલંબી હોય બરોબર, ઘણી બધી મુખ્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ તમારા દેશમાંથી જ તમને મળતી હોય, બહારના દેશમાંથી લાવવી પડતી નહોતી એ સમયમાં ભારત દેશમાં। હવે તમારે બહારથી વસ્તુ ન લાવવી પડે, બીજા દેશમાંથી આયાત ન કરવી પડે બરોબર। હવે બે શબ્દ સમજો કે એક આયાત અને બીજો નિકાસ। આયાત કરવું એટલે બીજા દેશમાંથી આપણા દેશમાં લાવવું, અને નિકાસ કરવું એટલે આપણા દેશમાંથી બીજા દેશમાં મોકલવું। હવે આપણો દેશ એટલો બધો સમૃદ્ધ હતો કે આપણા દેશમાંથી તૈયાર થયેલી વસ્તુઓ બીજા દેશમાં મોકલતા, એટલે આપણો દેશ સમૃદ્ધ હતો એટલો બધો। બહારથી આપણે વસ્તુ લાવવાની જરૂર પડતી નહીં, બધી જ વસ્તુ આપણા દેશમાં ઉત્પન્ન થતી। ઉપરાંત દેશની સમૃદ્ધિ અને સંસ્કૃતિ, સંસ્કૃતિ એટલે કે આપણી પ્રાચીન પરંપરાઓ, આપણી માન્યતાઓ, આપણા રીત રિવાજ, આપણા મંદિરો, મસ્જિદો, ચર્ચ, ભગવાન પ્રત્યે અતૂટ શ્રદ્ધા બરોબર, આ બધા વિષયોને લઈને આપણો દેશ ઘણો બધો સમૃદ્ધ હતો। અહીંના નૃત્યો, નાટકો, ગ્રંથો, કાવ્યો, રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા, આ બધા પ્રાચીન ગ્રંથોથી આપણી સંસ્કૃતિ કેવી હતી? સમૃદ્ધ હતી બરોબર। તો દેશની સંસ્કૃતિ સમૃદ્ધ, આ બંનેને લઈને દેશ પરદેશના લોકો કેવા થતા? પ્રભાવિત થતા। એટલે આપણા દેશની સંસ્કૃતિ એમને ગમતી બરોબર। આપણા દેશની સંસ્કૃતિમાંથી એ લોકોને કંઈક જાણવા મળતું, કંઈક શીખવા મળતું, એટલે વિશ્વના લોકો આપણા દેશમાં વેપાર કરવા, શેના માટે આવતા? વેપાર કરવા અને ધન કમાવવા બરોબર। આપણા દેશમાં આવીને
આપણા દેશનું ઊંડિયામણ કમાય અને પછી એના દેશમાં લઈ જાય. બરાબર, પ્રાચીન સમયમાં આવું હતું. ત્યારે કોઈ પ્રવેશ બંધી હતી નહીં, ત્યારે કોઈ વિઝા પરમિટ હતા નહીં. યાદ રાખજો, પાઠ આપણે જોઈએ છે કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન કઈ રીતે થયું એ જોવાનું છે. કે પ્રાચીન સમયમાં જ્યારે ભારત દેશ સંસ્કૃતિ અને સમૃદ્ધિથી બીજા લોકો પ્રભાવિત થઈને આપણા દેશમાં આવતા. શા માટે? કે ભાઈ વેપાર કરવાને ધન કમાવા. એમને એમ થતું કે ભાઈ ભારત દેશમાં આપણે કમાવા લાયક છે કંઈક, ભારતમાં કંઈક છે કે જેનાથી આપણે ધન કમાઈને આપણા દેશને સમૃદ્ધ કરી શકીએ. આપણા પરદેશ, આપણે જે બીજા દેશના લોકો આવે છે એવું વિચારે છે. તમને ખ્યાલ હશે કે ભારત પહેલા સોને કી ચીડિયા એવો દેશ કહેવાતો. સોને કી ચીડિયા, जहां डाल डाल पर सोने की चिड़िया करते हैं बसेरा, ये भारत देश है मेरा. बरोबर, કે ભારત દેશમાં સોનાની ચીડિયા એટલો બધો સમૃદ્ધ કે એની ચીડિયા, પક્ષીઓ, ચકલી એ પણ કેના હતા? સોનાના. એટલો બધો સમૃદ્ધિથી ભરપૂર દેશ, સોના ચાંદીથી ભરપૂર. અને રજવાડાઓ પણ ખૂબ જ સમૃદ્ધ હતા. પૈસે ટકે ધન દોલત, અનાજના ભંડારો ભર્યા રહેતા. આ બધું જોઈને વિદેશવાળી પ્રજાઓ ભારતમાં ધન કમાવા અને વેપાર કરવા માટે પ્રેરાતી, પ્રભાવિત થતી. જોઈએ કઈ રીતે યુરોપિયન પ્રજા આવી. આ બધું એ લોકો જોઈ ગયા, આપણી સમૃદ્ધિ. દેશ સોનાની ચીડિયાનો દેશ હતો પહેલા, અત્યારે કાંઈ રહ્યું નથી. કેમ કે બહારથી આવેલી અલગ અલગ પ્રજાઓ અહીંથી આવીને કેટલી બધી કમાણી કરીને જતી રહી, પોતાના દેશને સમૃદ્ધ કરી દીધા અને ભારતને પાયમાલ કરી દીધો. જમીન માર્ગે આરબ વેપારીઓ વર્ષોથી વેપાર ખેડતા. જમીન માર્ગે આરબ દેશના કતાર, સાઉદી અરેબિયા, યુએ, યુનાઇટેડ આરબ એમિરાત, આ બધા દેશો, તુર્કસ્તાન, બગદાદ, જીનીવા, પોર્ટુગલ, આ બધા યુરોપિયન દેશો કેટલા સમયથી જમીન માર્ગે ભારતમાં આવતા. એટલે એકબીજા દેશમાં પસાર થતા થતા ધીમે ધીમે ભારતમાં પહોંચતા અને ભારતમાં વેપાર કરતા. પણ હવે થયું એવું કે ભાઈ તુર્કી લોકોએ કોન્સ્ટેન્ટિનોપલ એમને જીતી લીધું. એકાબીજા દેશ વચ્ચે લડાઈમાં તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધું. એટલે જેવડો વેપાર કરવા ભારતમાં જે લોકો આવતા હતા જમીન માર્ગે, બરોબર, હવાઈ માર્ગે નહીં, દરિયાઈ માર્ગે નહીં, પરંતુ જમીન માર્ગે, એ લોકોને આવવાનો રસ્તો બંધ થઈ ગયો. વિચારો કે અહીંયા આરબ દેશ છે બધા, અને અહીંયા તુર્કોએ કોન્સ્ટેન્ટિનોપલ અહીંયા છે અને ભારત અહીંયા છે. તો અહીંયા તુર્કોએ આ બધા લોકો અહીંથી આમ ચાલતા કોન્સ્ટેન્ટિનોપલ થી આ ભારતમાં આવતા. પણ જો તુર્કોએ આ કોન્સ્ટેન્ટિનોપલ જીતી લીધો એટલે અહીંથી આવવાનો રસ્તો થઈ ગયો બંધ. હવે વિદેશીઓને કઈ રીતે ભારતમાં આવવું? બરોબર, એ લોકો અટવાયા. પછી ભારતની ચીજ વસ્તુઓ, હવે વિચારો ભારતની કેવી કેવી વસ્તુઓની વિદેશમાં માંગ રહેતી. તો કે ભાઈ રેશમ, સુતરાઉ કાપડ, મલમલ, એ પણ એક પ્રકારનું કાપડ, મલમલ, રેશમી કાપડ, મરી મસાલા. હવે મરી મસાલામાં તમે લઈ લ્યો કે ભાઈ તજ, લવિંગ, ઇલાયચી, બરોબર, આ બધી મરી મસાલા તમે રસોડાની દરેક મરી મસાલા એ ભારતમાં સારું એવું ઉત્પાદન થાય છે. કેમ કે ભારત કેવો દેશ છે? ખેતી પ્રધાન દેશ છે. અહીંયા સારું એવું ઉત્પાદન થાય છે અને દેશને જરૂરિયાત હતી એના કરતાં વધારે ઉત્પાદન મળતું, બરોબર. એટલે બજારમાં જાતી આ બધી વસ્તુ વેચાવા માટે, બજારમાં વિદેશીઓ અહીંથી ખરીદીને પોતાના દેશમાં લઈ જતા. કેમ કે ભારતને એના બદલામાં શું મળતું? ધન મળતું. એટલે દેશ સમૃદ્ધિ તો માટે ધન તો જોઈએ. ખેડૂતોને, વેપારીઓને ધન મળી રહેતું, એના બદલામાં એમની વસ્તુ વેચાઈ જતી, વિદેશવાળાને જરૂરિયાત હતી એ લોકોને મળી જતી. મરી મસાલા, તેજાના વગેરેની માંગ વધી, બરોબર. એક બાજુ આ રસ્તો બંધ થયો, બરોબર. યુરોપિયન કન્ટ્રી, આરબ દેશોને જે ભારતમાં આવવાનો જમીન માર્ગ બંધ થયો
અને સાથે સાથે આ બધી વસ્તુઓની માંગ વધી, ડબલ પરિસ્થિતિ થઈ, વસ્તુની માંગ એ લોકોને જરૂર પડી અને એક બાજુ રસ્તો બંધ થયો એટલે લોકો યુરોપિયન કન્ટ્રી દરેક મુશ્કેલીમાં મુકાયા, કેમ કે આ વસ્તુઓ દૈનિક જરૂરિયાત છે, એમના વગર ચાલવાનું નથી. હવે શું થાય છે? માંગ વધી, આ પરિસ્થિતિનો લાભ લેવા મોટા ભાગની યુરોપિયન દેશોએ ભારત પહોંચવાનો જળમાર્ગ શોધી કાઢવાની યોજનાઓ બનાવી. બરોબર, પરિસ્થિતિનો લાભ લેવા માટે જમીન માર્ગ તો બંધ થઈ ગયો. બરોબર, હવે કયો માર્ગ લેવો પડે? જળમાર્ગ. કેમ કે તુર્કોએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું એટલે જમીન માર્ગે તો આવવું શક્ય નથી. બરોબર, આથી યુરોપિયન કન્ટ્રીએ શું કર્યું? આ પરિસ્થિતિનો લાભ લેવા કે ભાઈ ભારતમાં તો આ બધું થાય છે, આપણા માટે ફાયદો છે, આપણા દેશમાં એનો ભારતમાંથી જે ખરીદ કિંમતે લે છે એના કરતાં 3 ગણા પૈસા એ લોકો વિદેશમાં કમાય છે એની એ વસ્તુના. બરોબર, તો એ પરિસ્થિતિનો એ લોકો લાભ લેવાના, અને લાભ લેવા માટે એ લોકોએ જમીન માર્ગ પડતો મૂકીને હવે જળમાર્ગ શોધવાનો પ્રયત્ન કર્યો, કેમ કે આ વસ્તુ વગર ચાલે એમ હતું નહીં. બરોબર, ધીમે ધીમે આ લોકોએ જળમાર્ગ શોધવાની યોજનાઓ અમલમાં મૂકી. હવે સમય જતા યુરોપના સાહસી ખેડૂએ, સાગર ખેડૂ, દરિયાઈ માર્ગે ભારત આવવાનો જળમાર્ગ શોધી કાઢવા માટેની શરૂઆત તો કરી દીધી. હવે કેમ કે આ વસ્તુ વગર ચાલે એમ હતું નહીં, કેમ કે દૈનિક જરૂરિયાત છે અને ભારતમાંથી સસ્તા ભાવે મળી શકે છે અને પોતાના દેશમાં એ વસ્તુ વેચીને ઘણી બધી કમાણી કરી શકાય એવું છે. આથી આ યોજના એ લોકોએ અમલમાં મૂકી કે ભાવે જેમ કરીને અથાગ પરિશ્રમ કરીને ગમે તે રીતે ભારતમાં પહોંચવું છે. જમીન માર્ગ તો શક્ય જ નથી હવે. બરોબર, કે તુર્કીઓ ત્યાંથી એને જવા દેવાની કોઈને પરમિશન આપતા નથી. બરોબર, આથી આ બધા લોકો યુરોપિયન કન્ટ્રીએ જળમાર્ગ શોધવાનો પ્રયાસ કર્યો. બરોબર, ફરીથી આટલું આપણે જોઈ લઈએ કે ભારત સોનાની ચીડિયાનો દેશ કહેવાય છે. બરોબર, હવે ભારતમાં થતી ઘણી બધી વસ્તુઓ, તેજાના, મરી મસાલા, મલમલ, રેશમ, સુતરાઉ, કાપડ, આ બધી વસ્તુઓની વિદેશમાં સારી એવી માંગ છે. હજી તમે અત્યારનો આ સમય જુઓ કે ભાઈ ભારતમાં થતી પેદાશો, ખેત પેદાશો વિદેશમાં ખૂબ જ માંગ છે. ભારતની અહીંયા 100 રૂપિયા મળતી કિલો કેરી વિદેશમાં 500 રૂપિયા કિલો વેચાય છે. અહીંયા એ લોકો સંગ્રહ કરે છે ભારતમાં. અને એમાં મુખ્યત્વે આપણા ગુજરાતમાં થતી ડુંગળી, એ પણ વિદેશમાં ખૂબ જ માંગ છે એમની. અમુક પ્રોસેસિંગ કરીને વિદેશમાં મોકલવામાં આવે. ઉપરાંત તેજાના, મરી મસાલા, રાઈ, જીરું, અજમો, તજ, લવિંગ, ઇલાયચી, આ બધી વસ્તુની માંગ વિદેશમાં સારી એવી છે, કેમ કે ત્યાં એની પરિસ્થિતિને અનુકૂળ નથી આવતા બધા પાક, અને ત્યાં ઉગાડવો એનો ખર્ચો બધો અઘરો પડે છે. પણ ભારતમાંથી એ લોકો તૈયાર માલ લઈ જાય છે વિદેશમાં. અને એ સમયમાં મુખ્યત્વે કપાસ પણ એ લોકો અહીંથી લઈ જતા, કેમ કે આપણે બહુ સસ્તા ભાવે આપણા પાસેથી ખરીદીને એ લોકો એમના દેશમાં વધારે પૈસામાં સુતરાઉ કાપડ બનાવતા. તો આ બધી વસ્તુની માંગને ધ્યાનમાં લઈને આપણે પાઠ જોઈએ છે યુરોપિયન પ્રજા કઈ રીતે ભારતમાં આવી. આ બધી વસ્તુઓને આકર્ષાઈને ભારતની સંસ્કૃતિ, એની સમૃદ્ધિ, કેમ કે ભારતના લોકો કેવા હતા? સાવ ભોળા હતા. હજુ ભોળા છે, પણ એ સમયમાં બરોબર લોકોને આમ કહીએ તો ઓછી ખબર પડતી. મતલબમાં બીજા આવીને ભોળવી જતા, ફસાવી દે આપણને સારી સારી સ્કીમ આપીને, લોભામણી જાહેરાતો આપીને, અને આપણા લોકો એમાં ફસાઈ જાય. અને આ રીતે જ વિદેશી પ્રજા, અહીંયા યુરોપિયન પ્રજા અને બ્રિટિશો આવ્યા હતા. બરોબર, તો ધીમે ધીમે ભારતમાં સંસ્કૃતિ અને સમૃદ્ધિ જોઈને વિદેશી પ્રજાઓ આવવા લાગી. એક બાજુ તુર્કીએ કોન્સ્ટાન્ટિનોપલ જીતી લીધું, જમીન માર્ગ બંધ થયો, જળમાર્ગ શોધવાની હવે ફરજ પડી, કેમ કે આ તેજાના, મરી મસાલા, સુતરાઉ કાપડ, રેશમ કાપડ એના વગર ચાલે એમ હતું નહીં. ભારત સોનાની ચીડિયા કહેવાતો, કીધું એમ. બહુ સુખી સમૃદ્ધ દેશ હતો વિશ્વના નકશામાં. આથી આ બધી વસ્તુઓને આકર્ષાઈને વિદેશીઓએ ભારતમાં આવવાની શરૂઆત કરી. બરોબર, આ વિડીયોમાં અહીં સુધી જોઈએ. અને પછીના વિડીયોમાં આપણે જોશું
કે ક્રિસ્ટોફર કોલંબસ અને વાસ્કો દ ગામા કઈ રીતે ભારત આવવાની એમણે શરૂઆત કરી. બરોબર, આટલા સુધી આ જોજો. પુનરાવર્તન આમનું પણ કરશું પછીના વિડીયો.